પોરબંદરના લાલારામ સેવા દ્વારા યોજાયેલ નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પમાં 400થી વધુ દર્દીઓને સારવાર અપાઈ હતી. માનવ સેવાના ભગીરથ કાર્યને લાલારામ સેવા દ્વારા પોરબંદરમાં નિઃશુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર નિદાન નહીં પણ દવા અને વિશિષ્ટ સારવાર સાથેના આ કેમ્પમાં 400થી વધુ દર્દીઓએ લાભ લઈ સંસ્થાના સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. આ કેમ્પનું સૌથી મોટું આકર્ષણ દંતયજ્ઞ રહ્યું. નિષ્ણાંત તબીબો દ્વારા જાલંધર બંધ પદ્ધતિથી ઇન્જેક્શન કે કોઈપણ પ્રકારના દુખાવા વગર દર્દીઓના ખરાબ દાંત કાઢી આપવામાં આવ્યા હતા. આ પદ્ધતિ નિહાળીને દર્દીઓ અને તેમના સ્વજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 8 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલો સુધીના દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હતો. દુખાવા વગર દાંત કાઢવા ઉપરાંત અન્ય દંત સારવાર, ઓર્થોપેડિક પગ, ગોઠણ અને કમરના દુખાવાની તપાસ અને ધાધર સહિતના અનેક ચામડીના રોગોનું નિદાન અને વિનામૂલ્યે દવા વિતરણ થયું હતું. ભાવસીજી હોસ્પિટલના સેવાભાવી સ્ટાફ નિશાંતભાઈ વ્યાસ, નિલેશ જાદવ અને ધ્રુવિશા ભરખડા દ્વારા તમામ દર્દીઓનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં પોરબંદર તથા રાજકોટના નામાંકિત તબીબોએ પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી, જેમાં ડૉક્ટર જયસુખ મકવાણા, ડૉક્ટર જીતેન્દ્ર તાવડી, ડૉક્ટર દેવેન્દ્ર સોજિત્રા અને ડૉક્ટર મોનાબેન પુરોહિતનો સમાવેશ થાય છે. લાલારામ સેવાની પ્રવૃત્તિ માત્ર મેડિકલ કેમ્પ પૂરતી સીમિત નથી. આ સંસ્થા વર્ષભર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેમાં નવજાતની સામગ્રી ભરી શ્રીફળમાં કીડી જેવા નાના જીવો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. સમયાંતરે ગૌમાતાને ઘાસચારો અને પૌષ્ટિક ખોળ ખવડાવવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે. દર મહિને નિરાધાર પરમહંસોને સન્માનપૂર્વક સ્નાન કરાવી, બાલ દાઢી કરી, નવા કપડાં પહેરાવી, શારીરિક રીતે સ્વચ્છ અને એટિકેટ સાથે તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ગરમાગરમ શીરો અને શક્તિવર્ધક મગનું પાણી પીવડાવવામાં આવે છે. નગરજનોએ લાલારામ સેવાના યુવાનોની નિસ્વાર્થ અને અવિરત કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી છે. સેવા એ જ પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં જીવતી આ સંસ્થા અનેકો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.